સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તારીખ 26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળાના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ। સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તારીખ 26 જૂનથી તારીખ 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે। જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ 2025 સંદર્ભે બ્રીફિંગ મીટિંગ યોજાઈ હતી। જેમાં આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા। તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી થયેલી કામગીરી અને પ્રવેશોત્સવ સહિતની પહેલોના કારણે શિક્ષણના સ્તરમાં આવેલા સુધારાઓ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ 2025 સંદર્ભે માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। આ બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ 2025ની બ્રીફિંગ મીટિંગનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। વિડીયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેક્ટરે શાળા પ્રવેશોત્સવ 2025ના આયોજનની પૂર્વ તૈયારી વિશે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। વધુમાં ધોરણ 1 આંગણવાડી તેમજ બાલવાટિકામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું 100% નામાંકન થાય અને જિલ્લાનું એક પણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।